ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે ઓક્ટોબર 2021 મહિનાના કરંટ અફેર્સ સંક્ષેપમાં જોશું. આપણે માત્ર 30 મિનિટમાં કે એનથી પણ ઓછામાં આખા મહિનાના કરંટ અફેર્સનું રિવિઝન કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. સૌથી પહેલા પોલિટીમાં ડિફરન્સ આવે પરોલ અને ફરલો વચ્ચે. આપણે બધાએ પરોલ શબ્દ સાંભળ્યો હશે કે આ કેદી પરોલ ઉપર બહાર આવ્યા. તો આ પેરોલ જે હોય એ કોઈ સ્પેસિફિક કારણ માટે હોય કે ભાઈ એને લગ્ન કરવાના છે કે એના કોઈક રિલેટિવની ડેથ થઈ છે એના માટે પેરોલ હોય. પણ જે ફરલો હોય ને ઇટ કેન બી ગ્રાન્ટેડ વિથઆઉટ એની રીઝન, બટ પ્રોવાઇડેડ કે કેદીએ અમુક વર્ષો જેલમાં કાઢ્યા હોય કે અમુક વર્ષો કે એની સજાના આટલા ટકા એને કાઢ્યા હોય જેલમાં, તો ફરલો ગમે એ કારણ માટે આપી શકાય. નેક્સ્ટ ચર્ચામાં હતું મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અમેન્ડમેન્ટ રૂલ્સ. પહેલા 20 વીક સુધીની જે લિમિટ હતી એ વધારીને 24 વીક કરવામાં આવી છે વિથ ધ પરમિશન ઓફ મેડિકલ બોર્ડ. ત્યાર પછી સરબજીત રોય વર્સિસ દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. આ કેસમાં CIC સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને એવું કીધું કે કોઈ પણ પ્રાઇવેટાઇઝ્ડ પબ્લિક યુટિલિટી કંપની હોય તો એ RTIના પરવ્યુમાં ફોલ કરે. RTI એના ઉપર કરી શકાય. નેક્સ્ટ ચર્ચામાં હતું રાઇટ ટુ બી ફોરગોટન. રાઇટ ટુ બી ફોરગોટન એટલે શું કે તમારો કોઈ પણ ડેટા હોય તમે ફેસબુક ઉપર કે ટ્વિટર ઉપર મૂક્યો હોય 1-2 વર્ષ પછી તમે એને ડિલીટ કરી દો, બટ એ પબ્લિક ડોમેઇનમાં તો રહે જ તે. કોક પાસે તો એના સ્ક્રીનશોટ કે એનો ડેટા ક્યાંક હોય જ તે અને એ એને શેર કરેલું હોય તો એ તમારે આખું કઢાવવું હોય કે ભાઈ મારે મારી કોઈ પણ વસ્તુ હું ઈચ્છું ત્યારે રાઇટ ટુ બી ફોરગોટન થવી જોઈએ. તો એના માટે આ રાઇટ છે, રાઇટ ટુ બી ફોરગોટન, અને એ આપણે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં એનો સમાવેશ રાખ્યો છે કે ઇટ ઇઝ અંડર ધ પરવ્યુ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ રાઇટ ટુ પ્રાઇવસી. જે પુટ્ટાસ્વામી જજમેન્ટ હતું સુપ્રીમ કોર્ટનું કે જેમાં રાઇટ ટુ પ્રાઇવસીને એક ફંડામેન્ટલ રાઇટ આપી હતી, તો એને અંતર્ગત આ રાઇટ ટુ બી ફોરગોટનનો પણ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં સમાવેશ છે, બટ એ હજી પાર્લામેન્ટે પાસ કર્યું નથી. નેક્સ્ટ છે ડેવલપમેન્ટ પાર્ટનરશિપ એડમિનિસ્ટ્રેશન. તો આ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ એડમિનિસ્ટ્રેશન કોની અંદર આવે છે? મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. અને એ શું કરે તો કે એ ઓવરઓલ કોઓર્ડિનેશન કરે કે ઇન્ડિયાની જે પણ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ્સ હોય અને બીજા કન્ટ્રીઝ સાથે જે એના રિલેશન્સ હોય એનું આખું ઓવરલુક કરે ડેવલપમેન્ટ પાર્ટનરશિપ એડમિનિસ્ટ્રેશન. નેક્સ્ટ હતું સુપ્રીમ કોર્ટે એક આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જજમેન્ટને સ્ટે આપ્યું હતું. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે છે ને જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેસાડવાનું કીધું હતું કે જે કોન્સ્ટિટ્યુશનલ બ્રેકડાઉન જે થયું છે એવી રિપોર્ટ જે ગવર્નર પ્રેસિડેન્ટને આપતા હોય તો એમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ઇન્ક્વાયરી કરવાનું કીધું હતું. તો સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે ઇટ વોઝ નોટ અપ ટુ ધ હાઈકોર્ટ ટુ ઇન્ક્વાયર એન્ડ રિકમેન્ડ પ્રેસિડેન્ટ્સ રૂલ ઇન અ સ્ટેટ. કે હાઈકોર્ટની જવાબદારી નથી કે હાઈકોર્ટનું સત્તા નથી કે ઇન્વેસ્ટિગેટ કરે કે ઇન્ક્વાયર કરે ને એમ કે હા આમાં પ્રેસિડેન્ટ રૂલની જરૂર છે કે આમાં પ્રેસિડેન્ટ રૂલની જરૂર નથી. હાઈકોર્ટનો પાવર નથી, હાઈકોર્ટનું ફંક્શન નથી ને હાઈકોર્ટની રિસ્પોન્સિબિલિટી નથી. એટલે હાઈકોર્ટના ઓર્ડર ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે કર્યો છે. નેક્સ્ટ આપણે એડમિનિસ્ટ્રેશનની બાબત જોઈએ તો પહેલાં એક આ કોટ છે જે તમે એસેમાં કે આન્સરમાં યુઝ કરી શકો. BR આંબેડકર સાહેબે કીધું હતું કે રાઇટ્સ ઓફ ધ પીપલ આર નોટ પ્રોટેક્ટેડ બાય લોઝ બટ બાય મોરલ એન્ડ પોલિટિકલ કોન્શિયન્સ ઓફ પીપલ. કે લોકોની મોરાલિટી હોવી જોઈએ, તમારી નીતિમત્તાને એના આધારે તમારા બીજા લોકોના લોઝ પ્રોટેક્ટ થતા હોય છે. બીજું ચર્ચામાં હતું સોલિડારિટી પ્લસ. તો સોલિડારિટી પ્લસ શું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું ટ્રાયલ છે કે જે તમે નવા ડ્રગ્સ જે કોવિડને તમે આપો છો, આપણે કેમ કોવિશિલ્ડ ને કોવેક્સિન આપી છે એવી અત્યારે તો 7-8 રસી થઈ ગઈ છે, તો એની ઇફેક્ટિવનેસ અસેસ કરવા માટેના જે ટ્રાયલ છે એ છે સોલિડારિટી ટ્રાયલ. એટલે તમને કે સોલિડારિટી ટ્રાયલ કોને સંકળાયેલા છે તો આ કોવિડના નવા જે ડ્રગ્સ છે એના ટેસ્ટિંગ માટે છે અને WHOનું છે. નેક્સ્ટ છે ઇમ્યુનિટી ડેટ. તો ઇમ્યુનિટી ડેટ એટલે શું? તો પહેલાં આપણે જોયું કે ફર્સ્ટ વેવ ને સેકન્ડ વેવમાં બહુ રિસ્ટ્રિક્શન આપ્યા સરકારે કે માસ્ક પહેરો અને બહાર ના નીકળો, ને ઘણા લોકો તો ઓલા માસ્કની ઉપર ઓલું ફેસ શિલ્ડ આવે ઓલું પ્લાસ્ટિકનું ના પહેરે, એરપોર્ટ ઉપર જતા હોય ફ્લાઇટમાં જે બતાવે, અમુક લોકો તો હેલ્મેટ લઈ લીધી એવી. તો આ પ્રકારનું આપણે બહુ ચોકસાઈ રાખીને આપણે જમ્પ્સથી લગભગ 1 વર્ષ દૂર રહ્યા. હવે રિસ્ટ્રિક્શન્સ ઓછા થયા છે એટલે હવે શું છે, બધા લોકો એમનેમ ઘણા લોકો તમને ખ્યાલ જ હશે રોડ ઉપર માસ્ક વિના ઘણા લોકો ફરતા હોય છે. તો હવે જ્યારે તમે 1 વર્ષ જમ્સથી બહુ દૂર રહ્યા છો તો તમારી ઇમ્યુનિટી ઓછી થઈ જાય. કારણ કે શું છે, ઇમ્યુનિટી તમે ક્યારેય આ જમ્સના સંપર્કમાં આવ્યા જ નહોતા 1-1.5 વર્ષથી. હવે અચાનક તમે જમ્સના સંપર્કમાં આવશો
તો જે તમે 1 વર્ષથી માંદા નથી પડ્યા, ઈ માંદગી તમને થશે, ઈ ફિનોમિનન અને ઈ પ્રોસેસને ઇમ્યુનિટી ડેટ કહેવાય. કે તમે 1 વર્ષથી આટલી ચોકસાઈ રાખી છે અને તમે થોડાક જમ્સથી દૂર રહ્યા છો, તો હવે અચાનક તમે જમ્સના કોન્ટેક્ટમાં આવશો તો આ ઇન્ફ્લુએન્ઝા છે, રેસ્પિરેટરી સિન્કિયલ વાયરસ છે, આ બધાના તમને ચાન્સીસ વધી જાય છે અને આ પ્રોસેસને ઇમ્યુનિટી ડેટ કહેવાય છે. નેક્સ્ટ છે ગુડ સેમેરિટન. ગુડ સેમેરિટન એટલે શું? સારા મદદ કરતાઓ. એટલે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો કે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થાય, અને ગોલ્ડન અવર એટલે શું? કે પહેલું એક્સિડન્ટ થાય ને એનો પહેલી કલાક હોય ને એને ગોલ્ડન અવર કહેવાય. કારણ કે જો આ પેશન્ટને બચવાના સૌથી વધુ ચાન્સીસ એમાં હોય. ઘણીવાર લેટ થઈ જાય તો પેશન્ટ બચી ના શકે, એટલે એ પહેલા ક્રિટિકલ અવરને ગોલ્ડન અવર કહેવાય. એટલે હવે કોઈ પણ એક્સિડન્ટ થાય રોડ ઉપર અને આપણે એને જો તમે એને બચાવો એ વિક્ટિમને, તો તમને 5,000નો કેશ રિવોર્ડ આપશે અને એક સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન પણ આવે. ઘણા લોકો એવું નથી કરતા હોતા. ઘણા લોકો રોડમાં સાઈડમાં એક્સિડન્ટ થાય તોય પણ જવા દેતા હોય છે કે આપણે શું કામ પડીએ, આપણા ઉપર કેસ થશે, કે પોલીસ આપણી પૂછતાછ કરશે. તો ઈ ના થાય, ઈ કનડગત આવા ગુડ સેમેરિટન્સને ના થાય એના માટે આ ગુડ સેમેરિટન પ્રોગ્રામ છે કે ભાઈ એવા લોકો જે બીજાની મદદ કરે છે એમને પોલીસે હેરાન ના કરવા જોઈએ, એમને તો એક એપ્રિસિએશન આપવું જોઈએ. તો એના માટેનું આ પ્રોગ્રામ છે. નેક્સ્ટ છે ગ્રીન ડે અહેડ માર્કેટ પોર્ટલ. તો આ કોનું છે? મિનિસ્ટ્રી ઓફ પાવરનું છે. કે આમાં કેમ આપણે ફ્યુચર ઉપર કોન્ટ્રાક્ટ ને એ આપણે લેવેજ થતી હોય એવી રીતે ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે પણ રિન્યુએબલ એનર્જીથી જો જનરેટ થતા હોય તો એને બાય ઓર સેલ કરવાનો એક ઓપન એક્સેસ પોર્ટલ છે આ ગ્રીન ડે અહેડ માર્કેટ. નેક્સ્ટ છે પીએમ ગતિશક્તિ. તો આ ગતિશક્તિ શું છે? એક પ્રકારનો આખો નેશનલ માસ્ટર પ્લાન છે જે 16 મિનિસ્ટ્રીને સંકળાવે છે, કે રોડ એન્ડ હાઈવે છે, રેલવે છે, શિપિંગ છે, પેટ્રોલિયમ છે, પાવર. આ બધી ઇમ્પોર્ટન્ટ 16 જે મિનિસ્ટ્રી છે એ એક સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ પર આવે અને આ 16નું એક હોલિસ્ટિક પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને. ઘણીવાર શું થતું હોય, વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ હોય, કે રેલવેવાળાને ખબર જ ના હોય કે રોડના પ્રોજેક્ટ શું છે, પેટ્રોલિયમવાળાને ખબર જ ના હોય કે પાવરવાળા કઈ દિશામાં કામ કરે છે. તો આ 16 મિનિસ્ટ્રીનું એક કોમન ડિજિટલ પ્લેટફોર્મ બનાવી એમાં એક હોલિસ્ટિક પ્લાનિંગ અને એક્ઝિક્યુશન કરવા માટેનું જે આ માસ્ટર પ્લાન છે એનું નામ છે પીએમ ગતિશક્તિ. નેક્સ્ટ સ્કીમ્સ આપણે જોઈ કે ઓક્ટોબર 2021માં કઈ સ્કીમ ચર્ચામાં હતી. તો પહેલી તો મિડ ડે મીલ, આપણી જે મધ્યાહન ભોજન છે એ જે ગરમ જમવાનું જમાડે છે સ્ટુડન્ટ્સને, એનું નામકરણ બદલી નાખ્યું છે અને નેશનલ સ્કીમ ફોર પીએમ પોષણ શક્તિ નિર્માણ આવું નામ આપ્યું છે, પીએમ પોષણ શક્તિ નિર્માણ. નેક્સ્ટ ચર્ચામાં હતું સેજ. સેજ એટલે સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન, કે જે એન્કરેજ કરે છે કે એન્ટરપ્રેન્યોર્સ હોય જે નવા ધંધો ખોલતા હોય, જે સ્ટાર્ટઅપ કરતા હોય, જે ઇનોવેશન લાવે, એવા એન્ટરપ્રેન્યોર્સને એલ્ડરલી કેરના પ્રોડક્ટ્સ બનાવવા માટે મોટિવેટ કરવા માટેનું આ પોર્ટલ છે, સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન. નેક્સ્ટ છે સેક્રેડ. સેક્રેડ છે સિનિયર એબલ સિટીઝન ફોર રીએમ્પ્લોયમેન્ટ ઇન ડિગ્નિટી પોર્ટલ, કે જે સિનિયર સિટીઝન રિટાયર થઈ ગયા છે બટ હજી ઈ એબલ છે, કે ઈ કામ કરી શકે છે, તો એવા લોકોને ડિગ્નિટીવાળા કામ પ્રોવાઈડ કરવા માટે ઇન પ્રાઇવેટ સેક્ટર, એના માટેનું આ પોર્ટલ છે સેક્રેડ. નેક્સ્ટ છે યુફિલ. તો યુફિલ એટલે શું? કે અમુક પેટ્રોલ પંપ્સમાં તમારે પોતે તમે એને પ્રીસેટ કરી શકો વિથઆઉટ એની ટચ. તમે આંકડો લખો 500 અને ઓટોમેટિકલી 500નું પેટ્રોલ આવે અને એ 500નું પેટ્રોલ પુરાઈ જાય. એટલે તમારે કોઈ પણ મેન્યુઅલ ઇન્ટરવેન્શન નહીં અને તમારે આમાં કોઈ હ્યુમન ટચ નહીં. આ કોરોના પછી આ શું ટચલેસ બનાવવાની થોડુંક વધી ગયું છે ટેકનોલોજી. નેક્સ્ટ છે પહલ સ્કીમ. તો પહલનું ફૂલ ફોર્મ છે પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ સ્કીમ. એટલે પ્રત્યક્ષ હસ્તાંતરિત એટલે શું? ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે આ. અને આ શું કરે છે? જે ડુપ્લિકેશન અને ડાયવર્શન હટાવે છે એલપીજી કનેક્શનના બોગસ એન્ટ્રીઝનું. એટલે પહલ સ્કીમમાં શું થશે કે એલપીજી સિલિન્ડર માર્કેટ રેટ ઉપર જ સેલ થશે, પણ જે સબસિડીને પાત્ર લોકો છે એમની સબસિડી સીધા એમના ખાતામાં જશે. એમને ગેસના બાટલાના રૂપિયા તો એટલા જ દેવા પડશે જેટલા સાધારણ લોકોએ દેવા પડશે, બટ એ લોકોને સબસિડી ડાયરેક્ટ એમના બેંકના ખાતામાં જમા કરશે. અને કોની સ્કીમ છે? મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસની. બીજું ચર્ચામાં હતું સ્વચ્છ ભારત મિશન અર્બન. તો આ સ્વચ્છ ભારત મિશન અર્બન કોનામાં આવે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં. નેક્સ્ટ ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સમાં પેલા ગોકુલગ્રામ હતા. તો ગોકુલગ્રામ એટલે શું? કે એક પ્રકારના જ્યાં તમે એક ઇકોનોમિક રિસોર્સિસ ભેગા કરશો, જ્યાં મિલ્કનું સેલ થાય,
કે પછી ઓર્ગેનિક મેન્યુઅર હોય, જે આ ખેડૂતલક્ષી જેટલી વસ્તુ હોય, વર્મી કમ્પોસ્ટિંગ છે, કે પછી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની હોય બાયોગેસમાંથી, કે કોઈ પ્રકારના તમે ઇન સિટુ ટ્રેનિંગ સેન્ટર ઊભા કર્યા ફાર્મર, બ્રીડર, મૈત્રી, આ બધા માટે. તો આવા કંઈક કામ માટે ગોકુલ ગ્રામની સ્થાપના કરવાની હોય, અને એમાં મેક્સિમમ એ લોકો 1000 એનિમલ રાખી શકે, અને એમાં એને રેશિયો રાખવાનો હોય 60-40. એટલે 60-40માં શું હોય, 60% મિલ્ચ એનિમલ હોય, એટલે જે દુધાળુ પ્રાણી હોય, અને 40% અનપ્રોડક્ટિવ એનિમલ્સનો સમાવેશ થતો હોય છે. બીજું ચર્ચામાં હતું ઓફ બજેટ બોરોઈંગ. ઓફ બજેટ બોરોઈંગ એટલે શું, કે સેન્ટર ડાયરેક્ટલી લોન નથી લેતું, બટ કોઈ બીજી ઇન્સ્ટિટ્યુશન લોન લે છે સેન્ટ્રલના ડાયરેક્શન ઉપર, તો આને કહેવાય ઓફ બજેટ બોરોઈંગ. નેક્સ્ટ ચર્ચામાં હતું ઇન્વિટ. ઇન્વિટ એટલે શું, કે ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ હોય, તો એના માટે શું છે કે એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ ઊભા કરવાના છે આપણે, કે જેનાથી શું થાય, મલ્ટિપલ એસેટ્સને પુલ કરી શકીએ આપણે, અને એનું ગવર્નન્સ કોણ કરશે, સેબી કરશે. નેક્સ્ટ છે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, IMPS. તો IMPSમાં રિસન્ટલી લિમિટ 2 લાખમાંથી વધારીને સરકારે 5 લાખ કરી દીધી છે, અને IMPS શું કરે, 24/7 ડોમેસ્ટિક ફંડ્સ ટ્રાન્સફર અવેલેબલ કરાવે, ઇન્ટરનેટ બેન્કિંગથી કરી શકો, ATMથી કરી શકો, આ બધા અલગ અલગ મીડિયમ્સ છે. નેક્સ્ટ ચર્ચામાં છે નોબેલ પ્રાઇઝ ફોર ઇકોનોમિક્સ. તો નોબેલ પ્રાઇઝ ઓફ ઇકોનોમિક્સ આ વખતે 2 જણાને આપ્યું છે. એમાં પહેલું છે યુઝ ઓફ નેચરલ એક્સપેરિમેન્ટ્સ ઓન ઇમ્પેક્ટ ઓફ મિનિમમ વેજ, ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન ઓન લેબર માર્કેટ, અને બીજું છે એનાલિસિસ ઓફ કેઝ્યુઅલ રિલેશનશિપ, એટલે કોઝલ રિલેશનશિપ. એટલે પહેલું તમે જે મિનિમમ વેજ વાળું છે, એમાં ડેવિડ કાર્ડ કરીને એક ભાઈ છે, એને સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ કરી, અને એને એવું પ્રૂવ કર્યું કે જે મિનિમમ વેજ છે એ તમે વધારશો તો ઇટ ડઝ નોટ મીન કે જોબ્સ ઓછી થશે. આપણું સામાન્ય ગણિત શું કે ભાઈ તમારી એક કંપની છે, અને તમે કંપનીમાં 10 જણાને 5000 રૂપિયા મહિને પગાર આપો છો. હવે મિનિમમ વેજ 9000 છે, તો તમે 9000 આપશો. તો હવે એક સાદું લોજિક શું કે ભાઈ 5000ના બદલે હવે તમારે 9000 દેવા પડશે, તો હવે તમે ઓછા માણસોને રોકશો. બટ ડેવિડ કાર્ડ ભાઈ એવું કહે છે કે ના, એવું નથી. ઇન્ક્રીઝ તમે મિનિમમ વેજ કરશો તો જરૂરી નથી કે ફ્યુઅર જોબ્સ થાય, એનાથી ઘણા બધા અલગ ઇમ્પેક્ટ બી આવી શકતા હોય છે, કે પ્રોડક્શન વધે, પ્રોફિટ વધે, એને પોસાય કે 9000 આપી શકે. તો આ પ્રકારની આખી એને સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટથી કીધું કે મિનિમમ વેજ વધારવાથી જરૂરી નથી કે જોબ્સ ઘટે, અને આના માટે ભાઈને નોબેલ પ્રાઇઝ આપી છે. બીજું છે ઇન્કમ ઓફ પીપલ હુ આર બોર્ન ઇન કન્ટ્રી કેન બેનિફિટ ફ્રોમ ન્યૂ ઇમિગ્રેશન. જરૂરી નથી કે ઇમિગ્રન્ટ આવે તો જે નેટિવ્સ હોય એને નુકસાન જ થાય, એમને પણ ફાયદો થઈ શકે, એવું આ ભાઈનું બીજું કન્ક્લુઝન હતું. અને ત્રીજું હતું કે સ્કૂલમાં જે રિસોર્સ મળે એ એમનું ફ્યુચર લેબર માર્કેટનું સક્સેસ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બનશે, કે સ્કૂલમાં જે બાળકો ભણ્યા છે એ જ નક્કી કરશે કે એમનું લેબર માર્કેટ કેવું હશે. તો આ 3 ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન આવ્યા છે એમની એક્સપેરિમેન્ટ ઉપરથી, જે બદલ એમને નોબેલ પ્રાઇઝ આપી છે. આ નોબેલ પ્રાઇઝ ફોર ઇકોનોમિક્સ છે, એટલે તમને સીધું પૂછી શકે કે કયા ફિલ્ડને લગતું છે, તો એમાં તમે કહી શકો કે લેબર માર્કેટના રિસર્ચ માટે છે. બીજું તમને એ પૂછી શકે કે ભાઈ મિનિમમ વેજ વધે તો એનાથી જોબ્સ ઘટે, તો એવું નોબેલ પ્રાઇઝ વિનરે કીધું છે, તો કે ના, એને એવું કીધું છે કે ડઝ નોટ નેસેસરીલી લીડ ટુ ફ્યુઅર જોબ્સ, કે એવું જરૂરી નથી કે મિનિમમ વેજ વધારશો તો જોબ્સ ઘટશે જ તે. બરાબર. તો આ આપણે જોયા ઇકોનોમિક્સના કરંટ અફેર. નેક્સ્ટ કલ્ચર. તો કલ્ચરમાં સૌથી પહેલા માર્તંડ સન ટેમ્પલ ચર્ચામાં હતું. આ પાંડો લેદન નામનું પણ આનું બીજું નામ છે. સૂર્ય ભગવાન માટેનું મંદિર છે, અને આ કારાકોટા ડાયનેસ્ટીના રાજાએ બનાવેલું હતું. જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે માર્તંગ સન ટેમ્પલ. બીજું હતું કલમકારી પેઇન્ટિંગ્સ ઓફ તમિલનાડુ. જીપીએસસી આના ઉપર એક સવાલ 2019ની મેન્સમાં પૂછી પણ લીધો છે. તો આ કલમકારી પેઇન્ટિંગ છે તમિલનાડુની, એને GI ટેગ અત્યારે આપવામાં આવ્યો છે. તો કલમકારી પેઇન્ટિંગ મેઇનલી ટેમ્પલ્સમાં થાય, અથવા છત્રીના કવર ઉપર હોય, અથવા કોઈ રથના કવર્સ હોય, કે પછી જે ક્લોથ પીસીસ હોય એના ઉપર હોય. બીજું ચર્ચામાં હતું ઇડાયુડ ચીલી અને કુટિયાટુર મેંગો. આમને પણ GI ટેગ આપવામાં આવ્યું છે, અને આ બે કેરેલાના પ્રોડક્ટ છે, કુટિયાટુર મેંગો અને ઇડાયુડ ચીલી. બીજું ચર્ચામાં હતું કિત્તુર રાણી ચિત્તમ્માનું નામ. એ 1824માં એમને બ્રિટિશ અગેન્સ્ટ રિવોલ્ટ કર્યો હતો. કિત્તુરના રાણી ચિત્તમ્મા છે. આ કિત્તુર રાણી ચિત્તમ્માએ 1824નો રિવોલ્ટ કર્યો હતો. બીજું હતું કે ગોલ્ડન નમયાંગ લાટસે, એટલે આ તવાંગ મોનેસ્ટ્રીનું બીજું નામ છે. તો આ તવાંગ મોનેસ્ટ્રી જે છે એ અરુણાચલ પ્રદેશની છે. બીજું હતું કલાકુરીચી વુડ કાર્વિંગ્સ. તો આને પણ GI ટેગ આપ્યો છે, એ તમિલનાડુનું પ્રોડક્ટ છે. નેક્સ્ટ હતું લી કમિશન. તો લી કમિશન બ્રિટિશ ગવર્મેન્ટે 1923માં બનાવ્યું હતું,
કે ભાઈ ઇન્ડિયન પબ્લિક સર્વિસીસમાં એથનિક કોમ્પોઝિશન કેવું હોવું જોઈએ, કે ભાઈ બ્રિટિશર્સ કેટલા રાખવાના, ઇન્ડિયન કેટલા રાખવાના, એના માટે જે કમિશન બનાવ્યું એ લી કમિશન. નેક્સ્ટ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટમાં પેલા ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ આવી, તો એ કોને પબ્લિશ કરી, તો યુએન ડેસા એટલે યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ. બીજું ચર્ચામાં હતી બે રિઝર્વ્સ છે, એક લેમરુ એલિફન્ટ રિઝર્વ અને બીજી તમોર પિંગલા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી. આ બે છત્તીસગઢમાં છે. ત્રીજું ચર્ચામાં હતું ઢોલે. તો ઢોલે એટલે એક પ્રકારના જંગલી કૂતરા હોય, મોટા હોય, બહુ મોટા હોય, એશિયન વાઇલ્ડ ડોગ હોય. તો એમની અત્યારનું આઈયુસીએન સ્ટેટસ છે એન્ડેન્જર્ડ. અને કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રએ એના કન્ઝર્વેશનમાં સારું કામ કર્યું છે. અને ઇન્ડિયામાં સૌથી વધુ ઢોલ્સ મળે છે. બટ ઇન્ડિયા પાસે કોઈ એનો સ્પેસિફિક મોનિટરિંગ પ્લાન નથી. કેમ આપણે ટાઈગર, લેપર્ડ એ બધાને કરી છે એવી રીતે જંગલી કૂતરા માટે કંઈ નથી બનાવ્યું. બટ પ્રોટેક્ટેડ છે. તો પ્રોટેક્ટેડ કયા શેડ્યુલમાં છે, તો શેડ્યુલ 2માં છે. શેડ્યુલ 2 ઓફ વાઇલ્ડ લાઇફ એક્ટમાં આનો સમાવેશ થાય છે. બીજું ચર્ચામાં હતું અથિરાપિલ્લી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ. તો કઈ નદી ઉપર છે, ચાલુકુડી રિવર ઉપર છે, કેરેલાની અંદર. બીજી નદી ચર્ચામાં હતી રિવર લુખા. તો આ રિવર લુખા મેઘાલયાની રિવર છે અને એ બહુ ટોક્સિક થઈ ગઈ છે એકદમ. આમ ઇન્ડસ્ટ્રીના કેમિકલ્સ, પછી લીલ જામી ગઈ હોય, તો આનું ડિટોક્સિફિકેશન કરવાનું છે, કે આ આખી નદી સાફ કરવાની છે, બધા એલ્ગે રિમૂવ કરી દેવાના છે. તો એનો જે પ્રોજેક્ટ છે એ અત્યારે રિવર લુખા ઉપર ચાલુ છે, મેઘાલયા સ્ટેટ ગવર્નમેન્ટ કરી રહી છે. નેક્સ્ટ ચર્ચામાં હતું પંચમિત્ર. તો પંચમિત્ર શું છે, તો કે ઇન્ડિયાની ક્લાઇમેટ કમિટમેન્ટ છે, જે ઇન્ડિયાએ કોન્ફરન્સ ઓફ પાર્ટી 26માં ગ્લાસગો સમિટ જે થયું હતું એમાં જે ઇન્ડિયાએ કીધું હતું કે અમે ક્લાઇમેટ બચાવવા માટે આટલું આટલું કરશું. 5 પોઈન્ટ્સ આપ્યા હતા કે અમે કાર્બન ઓછું કરશું, કે ભાઈ અમે રિન્યુએબલ એનર્જી વધારશું. તો એ 5 પોઈન્ટનું નામ છે પંચમિત્ર. નેક્સ્ટ હતું કનમિંગ ડિક્લેરેશન. તો કનમિંગ ડિક્લેરેશન બાયોડાયવર્સિટી ઉપર છે. અને બીજું હતું બિશ્કેક ડિક્લેરેશન. તો બિશ્કેક ડિક્લેરેશન થોડું જૂનું છે, એ સ્નો લેપર્ડ્સ બચાવવા માટેનું છે. તો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એન્વાયરમેન્ટના. નેક્સ્ટ આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સ જોઈએ કે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં શું ચર્ચામાં હતું. તો ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ઇન્ડિયા અત્યારે આઈઈએનો એસોસિએટ મેમ્બર છે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનો. અને એ શું કામ બની હતી કે મેજર ઓઇલ સપ્લાય ડિસ્રપ્શન થાય તો એનો આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ એના માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી બની હતી. બીજું ચર્ચામાં હતું મિડલ ઇસ્ટર્ન કોડ. ઓલું મેઇન કોડ તો આપણે જોયું કે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, આ 4 મેઇન કોડ છે. હવે એક ન્યૂ કોડ અથવા મિડલ ઇસ્ટર્ન કોડની ચર્ચા હાલે છે. તો એમાં કયા કયા કન્ટ્રી છે, તો ઇન્ડિયા અને યુએસ તો કોમન છે, પણ પછી બીજા બે છે ઇઝરાયલ અને યુએઈ. આ 4 વચ્ચેનું સમિટ એને મિડલ ઇસ્ટર્ન કોડ કહે છે. બીજું ચર્ચામાં હતું કોર્નવોલ કન્સેન્સસ. એટલે G7ના એક રિપોર્ટમાં ઇકોનોમિક પેનલે એવું માંગણી કરી કે ભાઈ આપણે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચેની રિલેશનશિપ થોડીક ચેન્જ કરી, આખી કેપિટલિસ્ટ નથી રાખવી આપણે, અને એના માટે એક સસ્ટેનેબલ, ઇક્વિટેબલ અને રેઝિલિયન્ટ ઇકોનોમી બનાવી. તો એની પહેલા જે 1989માં એક વોશિંગ્ટન કન્સેન્સસ હતું કે ભાઈ ઈ કેપિટલિસ્ટ હતું અને ઈ નક્કી કરતું હતું ગ્લોબલ ઇકોનોમી કેમ વધશે. તો હવે G7 છે ને એ વર્લ્ડના લીડર છે. સમજો તમે, જે આ મેઇન કન્ટ્રીઝ છે, અમેરિકા, યુકે, ફ્રાન્સ, તો આ બધા કન્ટ્રીઝ નક્કી કરી શકે કે વર્લ્ડની ઇકોનોમી કઈ દિશામાં જશે. તો આ લોકોએ હવે વોશિંગ્ટન કન્સેન્સસને મૂકીને એક નવું ઓલ્ટરનેટિવ પ્રપોઝ કર્યું છે, કોર્નવોલ કન્સેન્સસ. તો આ કોર્નવોલ કન્સેન્સસ એક સસ્ટેનેબલ, ઇક્વિટેબલ ઇકોનોમી બનાવવા માટેનો પ્રયાસ છે. નેક્સ્ટ ચર્ચામાં હતી સખરોવ પ્રાઇઝ. તો સખરોવ પ્રાઇઝ કોની છે, તો કે એ યુરોપિયન યુનિયનની છે અને ટોપ હ્યુમન રાઇટ્સની પ્રાઇઝ આપે છે. બીજું છે યુનિવર્સિટી ઓફ હોંગકોંગે ટિયાનમેન સ્ક્વેર માસકરેનો એક પિલર હટાવવાનું કીધું. તો આ ટિયાનમેન સ્ક્વેર માસકરે શું છે, 1989માં હોંગકોંગના અમુક સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ કરવા ગયા હતા ચાઇનાની રિજીમ, અને ચાઇનાએ ઘણા લોકોની ઉપર બહુ અટેક કર્યો હતો અને ઘણા સ્ટુડન્ટ્સની ડેથ થઈ હતી. તો એ કહેવાય ટિયાનમેન સ્ક્વેર માસકરે. એટલે તમને કહે કે આ કયા કન્ટ્રીને લગતું છે, તો કે ચાઇના અને હોંગકોંગ ઉપર આ ઘટના ઘટી હતી. નેક્સ્ટ ચર્ચા છે હાઈ એમ્બિશન કોએલિશન. તો આ શું છે, 70 કન્ટ્રીનું ગ્રુપ છે કે જે ગ્લોબલ ગોલ જે હોય ક્લાઇમેટને લગતા અને એ બધા એને સેટિસ્ફાય કરવા માટે, અને એમનો મેઇન ગોલ શું છે કે ટુ પ્રોટેક્ટ એટલીસ્ટ 30% ઓફ વર્લ્ડ લેન્ડ એન્ડ ઓશિયન બાય 2030. આને 30/30 પણ કહેવામાં આવે છે. એટલે 30/30 એટલે 30% દુનિયાના લેન્ડ અને ઓશિયનનો બચાવ બિફોર 2030 કરવાનો, અને એનું નામ છે હાઈ એમ્બિશન કોએલિશન. નેક્સ્ટ સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે. આ મહિને આપણે નોબેલ પ્રાઇઝ ચર્ચામાં હતી. ઓક્ટોબર 2021માં 3 નોબેલ પ્રાઇઝ અનાઉન્સ થઈ હતી.
તો આપણે એ મેડિસિન, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ પણ જોશું. બીજું ચર્ચામાં હતું એડિસ મોસ્કીટો. તો એડિસ પ્રજાતિના જે મોસ્કીટો હોય એ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા આ ત્રણેય રોગમાં કારણભૂત હોય છે. બીજું આપણે ચર્ચા કરી નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન. તો આ વખતની નોબેલ પ્રાઇઝ કઈ ડિસ્કવરી માટે છે? તો ઓન રિસેપ્ટર્સ ફોર ટેમ્પરેચર એન્ડ ટચ, કે ભાઈ આપણા બોડીમાં બધા જ જે સ્કિનના પોઈન્ટ્સ હોય એ ઇક્વલી ઇફેક્ટ નથી કરતા, કે ભાઈ બધા ઉપર ગરમીનો ઇક્વલ અસર નથી હોતી, બધા ઉપર ટેમ્પરેચરની ટચની અલગ અસર નથી હોતી. તો આ ટીમ જે હતી નોબેલ પ્રાઇઝ વિનરની, એ એક જીન તલાશ કરતી હતી કે ભાઈ કઈ જીનના લીધે આપણને ટેમ્પરેચર વધુ ફીલ થાય, કઈ જીનના લીધે આપણને ટેમ્પરેચર ઓછું ફીલ થાય. અમુક લોકોને તમે જુઓ ગરમી બહુ ઓછી લાગે, અમુક લોકોને ઠંડી બહુ વધુ લાગે. તો એમનું બોડી એવી તો કઈ જીન્સ છે એમનામાં. પછી બીજું એમને રિસર્ચમાં યુઝ કર્યું કેપ્સેસિન. કેપ્સેસિન શું છે? એક કેમિકલ કમ્પાઉન્ડ છે ચીલી પ્રોડક્ટ્સથી બનેલું. એટલે એ તમારા શરીરમાં અડાડે ને તો તમને એકદમ આમ સેન્સેશન થાય. તો એ એનો યુઝ કર્યો અને એ લોકોએ આ જીનની તપાસ કરી અને એમને એક નોવેલ આયન ચેનલ પ્રોટીન મળ્યું, જેનું નામ એમને આપ્યું TRPV1. TRPV1 એટલે ટ્રાન્ઝિયન્ટ રિસેપ્ટર પોટેન્શિયલ વેનિલોઇડ રિસેપ્ટર 1. એટલે આ TRPV1 ના કારણે જે બોડીમાં એમને સેન્સેશન ફીલ થાય છે અને અલગ અલગ ટચના અલગ અલગ ટેમ્પરેચર ઉપર એ રિએક્શન આપે છે, એ એમને કન્ક્લુડ કર્યું અને આ ડિસ્કવરી બદલ એમને નોબેલ મેડિસિન પ્રાઇઝ 2021 આપવામાં આવેલ છે. નેક્સ્ટ ચર્ચા કરી નોબેલ ફિઝિક્સ પ્રાઇઝ. તો ફિઝિક્સમાં કોના માટે આવી છે? તો કોન્ટ્રીબ્યુશન ફોર અન્ડરસ્ટેન્ડિંગ કોમ્પ્લેક્સ ફિઝિકલ સિસ્ટમ. તો પેલું એને મોડેલ આપ્યું કે અર્થના જે ક્લાઇમેટમાં ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે વધે છે એનું ક્વોન્ટિફાયેબલ મોડેલ આખું પ્રસ્તુત કર્યું. અને બીજું જે પારીસીભાઈ હતા બીજા, એને એવું કીધું કે ડિસ્કવરી ઓફ ઇન્ટરપ્લે ઓફ ડિસઓર્ડર એન્ડ ફ્લક્ચ્યુએશન ફ્રોમ એટોમિક ટુ પ્લાનેટરી સ્કેલ. એટોમિક સ્કેલ એટલે શું? નાના નાના એટમ્સ હોય, મોલિક્યુલ બનાવે. અને પ્લાનેટરી સ્કેલ એટલે શું? આખું યુનિવર્સ, બ્રહ્માંડ. એટલે એટોમિક સ્કેલથી લઈને બ્રહ્માંડ સુધી, નાનેથી લઈને મોટા કોઈ પણ લેવલમાં કઈ રીતે ડિસઓર્ડર, ફ્લક્ચ્યુએશન્સ ફિઝિકલ મોડેલમાં થાય છે એનું એક્સપ્લેનેશન આપ્યું. આ બે એક્સપ્લેનેશન બદલ આમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યા છે. તો એ એક્સપ્લેનેશન એને કયા બેસ ઉપર આપ્યું? એને એક સ્પિન ગ્લાસ એક્સપેરિમેન્ટ કરી. તો સ્પિન ગ્લાસ એક્સપેરિમેન્ટમાં એને શું કર્યું? કોપરના જે એટમ્સ હોય ને એની વચ્ચે અમુક આયરનના એટમ્સ રેન્ડમલી ફિટ કરી દીધા. એટલે હવે આયરન તો આપણને ખબર છે મેગ્નેટિક હોય, એનામાં મેગ્નેટિક પ્રોપર્ટી હોય, બટ કોપરના એટમ્સ આજુબાજુ હોવાથી આયરનના એટમ્સ ફ્રીલી મૂવ નહોતા કરી શકતા. આયરનના એટમને ખબર નહોતી પડતી કે મારે હવે કઈ બાજુથી જવું. તો આવી સલવામણના લીધે એક ડિસઓર્ડર ઊભો થયો. આ એક્સપેરિમેન્ટને કહેવાય સ્પિન ગ્લાસ એક્સપેરિમેન્ટ. અને આ એક્સપેરિમેન્ટના મોટા પાયે એનો ઉપયોગ કરીને આ ભાઈએ યુનિવર્સના મોડેલને એક્સપ્લેન કર્યા કે ભાઈ જે મોડેલ એટોમ લેવલે સાચું છે ને એ જ વસ્તુ યુનિવર્સ લેવલે પ્લાનેટરી સ્કેલ પર પણ લાગુ પડી શકે છે. અને આ પ્રકારનું આખું એને મેથેમેટિકલી પ્રૂવ કર્યું. એટલે કે ભાઈ જેમ આમાં કેમ કોપર એટમની વચ્ચે આયરન એટમ ફિક્સ થઈ ગયા હતા અને એ મૂવ નહોતા કરી શકતા, આ રીતે ગ્લોબલ વોર્મિંગમાં પણ તમે જુઓ તો એ એક્સપ્લેન થઈ શકે કઈ રીતે કાર્બન એકવાર અંદર ગયા પછી બહાર નથી નીકળી શકતો, કઈ રીતે આપણું ક્વોન્ટિફાયેબલ એને વેરી કર્યું કે ભાઈ આટલા % હોય તો આમ થાય. તો આ પ્રકારનું આખું મેથેમેટિકલ પ્રૂફ આપવા બદલ નોબેલ ફિઝિક્સ પ્રાઇઝ આ લોકોને આપવામાં આવેલ છે. નેક્સ્ટ છે નોબેલ કેમેસ્ટ્રી પ્રાઇઝ. તો નોબેલ કેમેસ્ટ્રી પ્રાઇઝ કોના માટે આપી છે? તો કે ડેવલપિંગ એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસિસ. તો કેટાલિસ્ટ એટલે શું હોય? કે જે એક રિએક્શન થાય છે એ રિએક્શનનો ડાયરેક્ટ પાર્ટ ના હોય, બટ એ રિએક્શનની સ્પીડ વધારે, એને કહેવાય કેટાલિસ્ટ. યુઝ્યુઅલી કાં તો મેટલ હોય કાં તો એન્ઝાઇમ હોય. આ લોકોએ એક ત્રીજી પ્રકારનું કેટાલિસ્ટ ડેવલપ કર્યું, મેટલ અને એન્ઝાઇમ સિવાયનું, એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસ્ટ. તો આ એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસ્ટ શું હોય? એક સ્મોલ ઓર્ગેનિક મોલિક્યુલ ઉપર ડિપેન્ડ કરે અને આ રિએક્ટિંગ મોલિક્યુલ સાથે બાઇન્ડ કરે અને શોર્ટ ઇન્ટરમીડિયરી ફોર્મ કરે. અને આ બહુ રિએક્ટિવ હોય, ઓલા બે કરતાંય વધુ. અને આ એક મિરર ઇમેજ ફોર્મ થતી હોય. કેમેસ્ટ્રી તમે જો ભણ્યા હોય તો કેમેસ્ટ્રીમાં કેવું હોય, ઘણીવાર એક મિરર ઇમેજ ફોર્મ થતા હોય. એટલે એક પ્રોડક્ટ બને અને એની મિરર ઇમેજ ફોર્મ થાય. પણ બે પ્રોડક્ટ આપણે કામના નથી, આપણે તો બેમાંથી એક જ પ્રોડક્ટ કામનું હોય. તો તમારે જે પ્રોડક્ટ જોતું હોય એ જ આઉટપુટમાં આવે, એના માટે તમે એસિમેટ્રિક ઓર્ગેનો કેટાલિસ્ટનો ઉપયોગ કરી શકો રિએક્શનની અંદર. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઉપયોગી હોય. એટલે આ શોધ બદલ એમને નોબેલ કેમિસ્ટ્રી પ્રાઇઝ આપવામાં આવેલ છે. નેક્સ્ટ ચર્ચામાં હતું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. આ કોનો વચ્ચે છે? યુએસના નાસા, યુરોપના ESA અને કેનેડાના કેનેડિયન સ્પેસ એજન્સી, આ ત્રણેયનું જોઈન્ટ વેચર છે. આ હબલ ટેલિસ્કોપની બદલે એક ન્યૂ જનરેશન ટેલિસ્કોપ છે.
નેક્સ્ટ ડિફેન્સમાં આપણે જોઈએ તો પહેલા અભ્યાસ. તો અભ્યાસ શું છે? એક હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ છે અને આ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ DRDO દ્વારા બનાવેલ છે. એટલે આ એક પ્રકારનું UAV છે, ડ્રોન જેવું, અનમેન્ડ એરિયલ વેહિકલ. અને આ કયા ફિનોમિનન ઉપર છે? બેઝડ ઓન માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ. એટલે આ આપણું દેશી છે, DRDO નું છે અને UAV છે. અભ્યાસ ઉપર તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે આ અનમેન્ડ એરિયલ વેહિકલ છે, DRDO એ બનાવેલું છે અને આ MEMS ઉપર વર્ક કરે છે. બીજું ચર્ચામાં હતી મિત્ર શક્તિ. તો મિત્ર શક્તિ કયા બે કન્ટ્રી વચ્ચે છે? ઇન્ડિયન આર્મી અને શ્રીલંકન આર્મી વચ્ચેની મિલિટરી એક્સરસાઇઝ છે. બીજી કોંકણ શક્તિ. તો કોંકણ શક્તિ ઇન્ડિયા અને યુકેની ફર્સ્ટ એવર ટ્રાય સર્વિસીસ છે કે જેમાં ત્રણેય સર્વિસીસ ભેગી હશે. બીજું હતું ઇન્ડિયા અને યુકેની એક મિલિટરી ટ્રેનિંગ એક્સરસાઇઝ છે, એ છે અજય વોરિયર. એટલે તમને કે અજય વોરિયર કોના વચ્ચે છે? ઇન્ડિયા યુકે. અને કોંકણ શક્તિ ઇન્ડિયા યુકે. પછી ઇન્ડિયા ઇઝ સેટ ટુ હોસ્ટ ઇટ્સ લાર્જેસ્ટ નેવલ એક્સરસાઇઝ મિલન. આ મિલન કોની છે? આપણી ઇન્ડિયાની એક્સરસાઇઝ છે, જેમાં આપણે 46 કન્ટ્રીઓને આમંત્રણ આપ્યું છે અત્યારે. બીજું છે ઇન ધ ઇન્ડિયન કન્ટેક્સ્ટ એડિશનલ પ્રોટોકોલ. એડિશનલ પ્રોટોકોલ એટલે શું? તો કે જે આપણું ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે, IAEA, એને આપણે આપણા સિવિલિયન ન્યુક્લિયર રિએક્ટર્સની પણ આપણે આપી કે ભાઈ તમે IAEA સેફગાર્ડ્સમાં આવો છો અને આ અમારી ડિટેલ્સ છે ને અમે તમારા બધા પ્રોટોકોલ્સ ફોલો કરી છીએ. આ વસ્તુને રેટિફાઈ કરે તો એ પ્રોટોકોલનું નામ છે એડિશનલ પ્રોટોકોલ. નેક્સ્ટ ચર્ચામાં હતું S-400. તો S-400 નું બીજું નામ છે SA-21 ગ્રાઉલર. નેટોએ એનું નામ એવું પાડ્યું છે SA-21. રશિયાએ પોતાનું નામ S-400 ટ્રાયમ્ફ આપ્યું છે. નેટો એને SA-21 ગ્રાઉલર કહે છે. તો આ એક પ્રકારનું સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે કે કોઈ મિસાઇલ તમારે ત્યાં આવે તો તમે એને હવામાં ઉડાડી શકો, એના માટેનું આખું ડિફેન્સ મેકેનિઝમ છે. તો ધેટ વોઝ ઓલ ફોર ટુડેઝ લેક્ચર. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા એસ્પિરન્ટ સાથે પણ શેર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.